મૂળાંક 5 વિશે। મિત્રો, જેનો મૂળાંક 5 છે એટલે કે જેની જન્મ તારીખ 5, 14 કે પછી 23 હોય એનો મૂળાંક થાય છે 5। 5 એટલે બુધ। બુધ એ સૂર્યની ખૂબ જ નજીકનો ગ્રહ છે। એ 77 દિવસની અંદર પરિક્રમા પૂર્ણ કરે છે, એટલે એ ખૂબ જ ઝડપી ગ્રહ પણ છે। મિત્રો, આ કારણસર એ લોકો ખૂબ જ ઉતાવળિયા હોય છે, ઉતાવળા ડિસિઝન લેતા હોય છે। એ લોકોને ખૂબ જ મોટા બનવું ગમતું હોય છે કે હું જલ્દી કોઈ મોટો સક્સેસફુલ વ્યક્તિ બની જાઉં, અને એ પણ વ્યાજબી છે, કારણ કે જો તમે તમારી અંદર ડિસિપ્લિન લાવશો, સંયમ રાખશો, તો વિરાટ કોહલી, અનિલ ગ્રોવર આ પણ એક નાની ઉંમરે જ પોતાની સફળતા મેળવી છે, અને આ બધા જ મૂળાંક 5થી રૂલિંગ કરે છે। 2026ની વાત કરીએ તો આ વખતે જે પણ કામ હાથમાં લો એને પૂર્ણ કરો, અધૂરું ના છોડશો। કારણ કે એવું થાય કે એક કામ પૂરું કરવાના ચક્કરમાં બીજું લઈ લીધું, બીજા ચક્કરમાં ત્રીજું લઈ લીધું, તમે એક એવી જાળમાં ના ફસાઈ જાઓ જેમાંથી બહાર જ ના આવી શકો, કારણ કે એવા સંકેત પણ બને છે અહીંયા। આ વખતે પ્રમોશન મળશે, વૃદ્ધિ મળશે, પણ હા, ખર્ચા ઉપર ધ્યાન રાખવાની જરૂરી છે। એ વલણ તમે છોડી દો કે ખર્ચા કરી લઈએ, પૈસો તો આવી જશે ને। ના, પહેલાં પૈસા કમાઓ અને પછી એનો ખર્ચ કરો। આ ખાસ 5 નંબરવાળાને યાદ રાખવાની જરૂર છે। જો તમે બેદરકારીથી ખર્ચા કરશો તો આ વખતે EMIનું ચક્ર પણ વધી શકે છે। યોગ્ય સમયમાં કરવામાં આવેલું રોકાણ જ યોગ્ય સમયે વળતર આપે છે। મિત્રો, હવે વાત કરીએ જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે પણ આ વર્ષ સારું છે, લગ્ન થઈ શકે છે। જે લોકોને બાળક નથી, સંતાન નથી, એ લોકો માટે પણ આ સમય સારો છે। મિત્રો, આ વર્ષે તમારે લાગણીઓ ઉપર, ઇમોશન્સ ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે, કારણ કે તમને વૃદ્ધિ મળશે, માન સન્માન મળશે, નવા સંબંધો જોડાઈ શકે છે, પણ લાગણીઓ તમારી સીમાઓની બહાર નીકળીને તમે મદદ કરવા જાઓ તમને નુકસાન થઈ શકે છે। વધુ પડતું કામ ના લો અને લાગણીઓના આધારે કોઈ પણ નિર્ણય ના લેશો આ વખતે। મિત્રો, ઉપાયની વાત કરીએ તો ગ્રીન એડવેન્ચરી બ્રેસલેટ તમે ધારણ કરી શકો છો। ગ્રીન કલરની બોટલની અંદર પાણી ભરો, સૂર્યનારાયણ સામે ચાર્જ કરો 10-15 મિનિટ, અને પછી એને પાણી પી જાઓ। હવે તમે કહેશો કે લીલી બોટલ જ કેમ? તો લીલો કલર એ આપણા હાર્ટ ચક્રને કંટ્રોલ કરે છે, વિશ્વાસ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે। આ બધા ઉપાય તમારા જીવનની અંદર એક ઉર્જા લાવશે, આત્મવિશ્વાસ વધારશે। મિત્રો, જેટલી બને આ વખતે સેવા કરો અને સ્વચ્છતા રાખો, તમારી આસપાસ સ્વચ્છતા રાખો અને જરૂરિયાતમંદોની સેવા કરો। પૈસાથી ના હોય તો કોઈને માર્ગદર્શન આપો, કોઈને સમર્થન કરો, કોઈ પણ રીતની તમે સેવા કરી શકો છો। મિત્રો, નંબર 5 માટે 2026 ખૂબ જ સારું વર્ષ છે। વૃદ્ધિ સાથે સફળતા મળશે, પણ ફક્ત એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ખર્ચા સાવચેતીથી કરવાના છે, લાગણીઓથી કોઈ પણ નિર્ણય નથી લેવાના, અને ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। બીજી વસ્તુ, એક ઉપાય એ પણ છે કે સવારે વહેલા ઉઠીને મોર્નિંગમાં એક ઘાસની અંદર ચાલવાનું રાખો, તો એનાથી પણ તમારે સંતુલન જળવાઈ રહેશે।